ડભોઈ નગરમાં અદ્યતન ક્રિષ્ના હોસ્પિટલ એન્ડ આઈસીયુનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ, ઓર્થોપેડિક અને આઈ માટેની સુવિધાઓ આપવામાં આવશે, જે ડભોઈ સહિત આસપાસના વિસ્તારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ડભોઈ તાલુકા અને આસપાસના ગામોના દર્દીઓ માટે વધુ સુવિધાસભર સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ક્રિષ્ના હોસ્પિટલ એન્ડ આઈસીયુ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓર્થોપેડિક નિષ્ણાંત ડૉક્ટર જીમિત શાહ અને આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બિંદી શાહ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી. હવે તેમણે સિનોર 4 રસ્તા નગરપાલિકા બિલ્ડિંગ સામે અદ્યતન સુવિધાઓ સાથે નવી હોસ્પિટલ શરૂ કરી છે. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રિબન કાપી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને તબીબોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, વિશાલ શાહ, બિરેન શાહ સહિતના નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીમિત શાહ, ડૉક્ટર બિંદી શાહ અને ક્રિષ્ના હોસ્પિટલ અને આઈસીયુનું હોલ ફેમિલી વતી આપણા ધારાસભ્ય ડૉક્ટર શૈલેષભાઈ મહેતાનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો અમના હોસ્પિટલમાં આવ્યા આપણે, અને એમના સહકારથી અને બધા જ ડભોઈ પરની નગરજનોને સહકારથી બધી અમે લોકો સેવા આપવા માટે બેઠેલા છીએ. અમે 24/7 ગમે ત્યારે બધા આવશે તો એ લોકોને સેવા મળશે ડભોઈમાં. સાહેબ, આજે હોસ્પિટલનું ઓપનિંગ થયું છે. કઈ કઈ સુવિધાઓ ડભોઈ નગરના અને આસપાસના તાલુકાના લોકો દર્દીઓને મળી રહેશે? અત્યારે આપણે ત્યાં ઓર્થોપેડિક એટલે હાડકાનો વિભાગ છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે, ડેન્ટલ વિભાગ છે અને ફિઝિશિયન અને આઈસીયુ આટલો વિભાગ કાર્યરત આપણે કર્યો છે. ભવિષ્યની અંદર વિચાર છે કે આપણે બીજા ડિપાર્ટમેન્ટ જે છે, જેવા કે જનરલ સર્જરી, પીડિયાટ્રિશિયન અને ગાયનેકોલોજીસ્ટ, એ બધા ડિપાર્ટમેન્ટ આપણે ભવિષ્યમાં ચાલુ કરવાનો પ્લાન કરી રહ્યા છીએ. અને તમારા બધાનો સહકાર હશે તો સુપર સ્પેશિયાલિટી વિભાગ બી આપણે ચાલુ કરીશું. આજે દર્ભાવતી નગરીમાં એક નવું પીછું ઉમેરાયું છે. ક્રિષ્ના હોસ્પિટલ અને આઈસીયુ આજે કદાચ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સૌથી મોટી હોસ્પિટલ આજે દર્ભાવતી નગરીમાં શરૂ થઈ રહી છે. ત્યારે હું ડૉક્ટર જીમિત શાહ અને એમની ટીમને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. આમ તો હોસ્પિટલનો ધંધો બહુ ફૂલે ફાલે એવું છે તે કહીએ ખોટું કહેવાય, પણ જે કોઈ દર્દી આ હોસ્પિટલમાં આવે એ શારીરિક અને માનસિક સંતોષ લઈને જાય એવી શુભેચ્છા પાઠવું છું. ફરીવાર દર્ભાવતીના તમામ નગરજનોને પણ નવી આ સુવિધા ઉપલબ્ધ થવા બાબત શુભેચ્છા આપું છું અને અભિનંદન પાઠવું છું.